નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પર આવેલા મોટરસાયકલની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે હાલ 22 મેની આસપાસની મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રવાત તબદીલ થઈ શકે છે। 24 થી 28 મે આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે છે કેરળથી ગુજરાત સુધી અસર કરે છે। એક સ્પષ્ટ રેખા કેરળને ગુજરાત સુધી બને છે, જેના કારણે પણ વરસાદ વરસી શકે છે। વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેતા વાવાઝોડું માર્ગ અરબ દેશો તરફ જવાની શક્યતા ઓછી છે। ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનના કારણે વાવાઝોડાનું સંકટ ચાલી રહ્યું છે, જેની ક્ષેત્રમાં વરસાદનું અનુમાન છે 23 થી 25 મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે। ખાસ કરીને વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદીનો પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। આગામી 26 તારીખે સાંજે 6:30 વાગ્યે રોડ શો યોજાશે। એ પર સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ અને ઇન્દિરા સર્કલ સુધી રોડ શો યોજાશે। રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો હાજર રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 21 મેથી રાજ્ય ભારેથી ભારે વરસાદ વરસશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 21 મેથી હવામાન પલટો આવશે। એક પછી એક સિસ્ટમ સક્રિય થવા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે। સિસ્ટમ વાવાઝોડા પરિવર્તિત થતાં દિલમાં ઊંચા મોજા આવશે। ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો આજથી લઈ 6 દિવસ એટલે કે 25 મે સુધી રાજ્યના અનેક વિસ્તારમાં મધ્યથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા દંગદજાળતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે 19 મે 2025 લઈ છે 24/5/2025 રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે। ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક નિવેદનને લઈ નિર્ણય બાબતે સતત દુનિયા અવગત થઈ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી તેઓ 3 જિલ્લાની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। સોના ભાવમાં વાત કરીએ તો બુલિયન માર્કેટ સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ યથાવત છે। 22 એપ્રિલ 2025 રોજ 1 લાખ પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। હાલમાં સોનું તેનો રેકોર્ડ ઉચ્ચ ભાવથી અંદાજે 6500 જેટલું સસ્તું ટ્રેન્ડ થઈ રહ્યું છે। લાંબા સમય સોના ભાવ 92000 થી લઈ 95000 પ્રતિ ગ્રામની વચ્ચે વધઘટ થઈ રહ્યો હતો। ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહિના અંતમાં ગુજરાતમાં ભરવનાલ અષાઢી માહોલ રહેશે। ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં 23 થી 31 મે સુધી માવઠાની આગાહી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું વધુ પ્રભાવિત થશે, સાથે જ દરિયાકાંઠે પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા છે। ગુજરાતમાં 2 મહિના અંતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની સંભાવના વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી ચોમાસાના આગમન અને તેના ભાવિ અંગે પણ એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। તેમના મતે 2 મહિના અંતરમાં સર્જાની સિસ્ટમ ચોમાસાની ગતિને પ્રભાવિત કરી શકે છે અને સંભવિત વરસાદ ખેંચાવાનું કારણ પણ બની શકે છે।